જય પશુપાલક, જય ગૌ માતા। આજના વિડીયોના માધ્યમથી આપણે સાબર ડેરીના સત્તામંડળને પૂછીએ છીએ કે 4 એપ્રિલ 2026ના રોજ સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાની દરેક દૂધ મંડળીને એક પરિપત્ર એમને કર્યો છે, જે સાબરદાણ ખરીદી કરવા બાબત, જેમાં એમને પશુપાલકોને ફરજિયાત સાબરદાણ ખરીદી કરવા માટેનો પરિપત્ર કરેલો છે, જેમાં પશુપાલકો સાબરદાણ ન ખરીદે તો 100 રૂપિયા જે વિઝિટના લે છે એ 150 રૂપિયા લેવામાં આવશે એવું પરિપત્રમાં જણાવેલું છે। હવે એમને સાથે ઘણું બધું લખ્યું છે કે સાબરદાણ ન ખવડાવવાથી નુકસાન શું થાય છે પશુપાલકને અને પશુઓને। પશુપાલકોને તો આર્થિક નુકસાન થાય છે પૈસાનું, એ એમને લખ્યું છે કે તબેલા ખતમ થઈ જશે ને એવું બધું, પણ પશુઓમાં જુઓ, પશુઓમાં કેવું લખ્યું છે એમને, પ્રારંભિક ગર્ભ મૃત્યુનું પ્રમાણ વધે છે, ગર્ભપાતના કિસ્સા વધે છે, પશુ તરવાઈ જવું, કૃત્રિમ બીજદાન ગર્ભધારણ ટકાવારીમાં ઘટાડો થવો, પશુના વારંવાર ઉઠલા મારવા ગર્ભ ના ટકવો, વિયાણ વચ્ચેનો ગારો વધવો, પશુમાં કાયમી વંધ્યત્વ આવવું, આ બધા જ કારણો એમને સાબરદાણ ન ખવડાવવાથી પશુપાલકોને થાય છે। એટલે સાબરદાણ ફરજિયાત ખવડાવવું, અને સાબરદાણ ફરજિયાત ન ખવડાવો તો વિઝિટના જે 100 રૂપિયા છે 150 રૂપિયા લાગશે, ફાર્મ વેટેનરી વિઝિટના 30 રૂપિયા છે એ 100 રૂપિયા લાગશે, અને સાયલેજ માટે સહાય છે તે બિલકુલ બંધ થઈ જશે, 30 પૈસાની સહાય। એટલે આમાં ઘણું બધું આ લોકો કહેવા માગે છે પરિપત્ર દ્વારા, પણ હું એકચ્યુઅલી એમને એવું પૂછવા માગું છું કે તમે જો સાબરદાણ નહિવત પ્રોફિટથી ધંધો કરો છો તો આટલું બધું પ્રેશર સાબરદાણ માટે શું કામ કરો છો? પશુપાલકોને જે દાણ સારું હશે બજારમાં એ ખવડાવશે, આટલું બધું પ્રેશરાઇઝ કરીને, ઇમોશનલી બ્લેકમેલ કરીને, કે આડકતરી રીતે જે પૈસા પડાવવાનો જે તમારો કિમિયો છે એ તમે અજમાઈ શું કામ તમે આટલું બધું પ્રેશરાઇઝ કરો છો? અને તમારી ક્વોલિટી સારી હશે તો પશુપાલકો ખવડાવવાના જ છે, પણ તમારી ક્વોલિટી થર્ડ ક્લાસ છે એટલે પશુપાલકો ખવડાવતા નથી, આ એનું સીધું કારણ છે। હવે તમારી ક્વોલિટી ખરાબ છે એ ચેક કરવા માટે અમે ઘણી બધી જગ્યાએ તપાસ કરી કે તમારી ક્વોલિટી શું છે। અમે 2019-20માં સાબરદાણના રિપોર્ટ પણ કરાવેલા છે, તે પણ તમારી ક્વોલિટી ખરાબ છે, બીજા દાણની કક્ષાએ એવા રિપોર્ટ પણ અમારી પાસે છે। અને તાજેતરમાં અમે એક તમારો સાબર ડેરીનો ફેટ માટે જે સાબર ગૌશક્તિ જે છે એનો આપણે રિપોર્ટ એક કરાવ્યો છે, એની ચર્ચા કરીશું આપણે હવે થોડીક વાર માટે। હવે સાબર ગૌશક્તિ અને બનાસ સુપરફેટ, આ બંને જે પ્રોડક્ટ છે એ પશુઓના ફીડમાં ફેટ માટે મહત્ત્વની છે બહુ, અને બહુ મહત્ત્વની એટલે કે જે પશુઓના દૂધના ફેટનું પ્રમાણ ઓછું હોય અને આ તમે ખવડાવો આ ફીડ તો ફેટનું પ્રમાણ વધે છે, એવું સાબર ડેરીનું પણ કહેવું છે ને બનાસનું પણ કહેવું છે, અને આ ક્વોલિટી ફેટ માટે જ છે। હવે આ ફેટ માટે છે એટલે આપણે ઘણા તબેલાઓમાં કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બનાસનું ફેટ વાપરતા પશુપાલકો જોવા મળ્યા। એટલે આપણે તો એકચ્યુઅલી આપણી સાબર ડેરીની પ્રોડક્ટ સાબર ગૌશક્તિ વાપરતા નથી, અને બનાસ સુપરફેટ કેમ વાપરે છે એ એક બહુ મોટો સવાલ ઊભો થયો, અને આપણને એક વિચારવા જેવી વસ્તુ થઈ કે આ લોકો કેમ વાપરે છે। આપણે તેમને પૂછ્યું કે ભાઈ તમારા વાપરવાનું કારણ શું, તો એમને એવું જણાવ્યું કે ભાઈ બનાસ સુપરફેટની ક્વોલિટી 1 નંબર છે અને સાબર ગૌશક્તિની ક્વોલિટી કચરો છે। હવે આવી જાણકારી આપણને પશુપાલકો અને તબેલાવાળા લોકો પાસેથી મળી। હવે જો આવી જાણકારી આપણને ઉપલબ્ધ થાય એટલે વિચારવા જેવી વસ્તુ થાય કે સાલું આવું કેમ હશે, તો આપણે બંનેના ભાવ અને એની ક્વોલિટી, આપણે એના કન્ટેન્ટ જે લખેલા છે એની તપાસ કરી। હવે એના કન્ટેન્ટમાં એવું છે કે બનાસ સુપરફેટ એમાં 99% ફેટ લખેલો છે, 99%, જેના ફોટો હું તમને દેખાય નહીં તો શેર કરું છું।
સોશિયલ મીડિયામાં લિંકમાં. હવે આમાં છે ને કુલ તૈલી પદાર્થ 99% છે અને બીજા બધા જે એના પર્સન્ટેજ પેરામીટર છે એ એમને ક્લિયર લખ્યા છે બનાસમાં. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી ક્લિયર લખેલા છે. એ જ વસ્તુ સાબર ગૌશક્તિમાં કન્ટેન્ટ જે લખ્યા છે ને એ ગોળ ગોળ લખ્યા છે કે પશુપાલકોને ખબર જ ના પડે કે કેટલા ટકા ફેટ છે. એટલે પહેલાં તો અમને જે માહિતી આપી છે એમાં જ પશુપાલકોને છેતર્યા છે. નંબર 2, આ જ વસ્તુ બંનેમાં 2-2 કિલો છે. બનાસ સુપરફેટનો ભાવ 170 રૂપિયા છે. આ તમે જોઈ શકો છો. બનાસનું જે છે સુપરફેટ એનો 170 રૂપિયા ભાવ છે. અને આ જ વસ્તુ આપણી સાબર ગૌશક્તિનો 250 રૂપિયા ભાવ છે, જે તમે જોઈ શકો છો. 250 રૂપીસ ભાવ છે અને 230 રૂપિયામાં મંડળીમાં વેચાય છે. હવે આપણે આ જ સવાલો ડૉક્ટરોને કર્યા આપણે વેટેનરીના કે ભાઈ સાબર આ જ વસ્તુ બનાસની 170માં છે, એ જ વસ્તુ ફેટની જે વસ્તુ છે પશુઓ માટે કેટલ ફીડ જેને ફીડ કહેવાય પશુઓનું, એનો ભાવ 230 રૂપિયા સાબર ગૌશક્તિનો છે, એની સામે બનાસ સુપરફેટનો ભાવ 170 રૂપિયા છે. તો એમને એવો સવાલ કર્યો કે સાબર ડેરીની જે પ્રોડક્ટ છે સાબર ગૌશક્તિ એ 1 નંબર પ્રોડક્ટ છે, જેમાં બનાસ કરતાં પણ વધુ ફેટ છે. આવી એમના તરફથી આપણને રિપોર્ટ આપવામાં આવ્યો. હવે આ પણ એમની વાત સાચી હોય, જો ડૉક્ટર કહે છે, સાબર ડેરીના અમુક હોદ્દેદારો કહે છે કે ભાઈ સાબર ડેરીની પ્રોડક્ટ સારી છે બનાસ કરતાં એટલે એનો ભાવ ઊંચો છે, સારી છે એટલે એનો ભાવ ઊંચો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો છતાંય સારી હોય તો પૈસા ખર્ચવા તૈયાર છે, તો પછી એ બનાસની વસ્તુ કેમ વાપરે છે? આ વિચારવા જેવું છે. અમે ઘણી બધી વિચારના બાદ અમે એની લેબોરેટરી કરાવી, એનો લેબ રિપોર્ટ કરાયો, લેબોરેટરી કરાવી. રિપોર્ટમાં મોકલ્યા પછી હું તમને એનો લેબ રિપોર્ટ બતાવું. હવે બનાસની વસ્તુ જે છે બનાસ સુપરફેટ, બનાસ સુપરફેટનો લેબોરેટરી રિપોર્ટ, એનો લેબોરેટરી રિપોર્ટ 99.52%, 99.52% એમાં ફેટનું પ્રમાણ છે. એટલે બનાસ ડેરી એવું કહે છે 99%, બાકી રિપોર્ટમાં 99.52% છે. હવે આ ફેટનું પ્રમાણ છે અને આ વસ્તુ ફેટ માટે છે. હવે આ 99.52% એટલે જે કન્ટેન્ટ પેકિંગ ઉપર લખેલા છે એના કરતાં પણ અડધો ફેટ વધારે છે. હવે આ જ વસ્તુ આપણે સાબર ડેરીની સાબર ગૌશક્તિ એનો ફેટનો રિપોર્ટ જોઈ લો લેબોરેટરી રિપોર્ટ, 2.21% ફેટ છે. 2.21% ફેટ એટલે કચરો કહેવાયા. હવે આમને શું કહેવાનું? આ લેબ રિપોર્ટ છે મારી પાસે અને આ છે ગુજરાત ટેસ્ટ લેબ પ્રાઇવેટ લિમિટેડ. ભલે પ્રાઇવેટ લિમિટેડ લેબ છે, સરકારી લેબમાં તો આ લોકો સાચો રિપોર્ટ આપવાના જ નથી. અને આપણી જોડે આના સેમ્પલ હજુ પણ છે. જો સાબર ડેરીના સત્તામંડળ નિયમ હોય કે આ રિપોર્ટ ખોટો છે તો આપણી સાથે આવે, આપણે જોડે રહીને અને આપણી સાથે સૌ સાથે મળીને રિપોર્ટ કરાવશું કે આમાં સત્ય શું છે. આમાં ફેટનું પ્રમાણ 2.21%, 2.21 એટલે કચરો છે. હવે આ જ કચરો જેનો ભાવ આ લોકો 230 રૂપિયા લે છે અને આ પ્યોર જે દાણ છે એમાં 99.52% એમાં ફેટનું પ્રમાણ છે, એનો ભાવ 170 રૂપિયા છે. હવે કચરો સારી ક્વોલિટી 170માં મળે છે અને કચરો આ લોકો પશુઓને 230 રૂપિયામાં ખવડાવવાનું સાબર ડેરીવાળા બજારમાં મૂકે છે. અરે આપણી દૂધ મંડળીમાં આપે છે પશુપાલકોને ખવડાવવા માટે. હવે આ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે આ કેટલા અંશે પશુપાલકોની છેતરપિંડી છે. હવે આવા રિપોર્ટ તો આપણી પાસે બીજા ઘણા બધા છે હજુ કે આ લોકો શું કરી રહ્યા છે. હવે આમાં વિચારવાનું છે એક જ વસ્તુ કે આની ક્વોલિટી આ લોકો સુધારવા હજુ પણ માગશે નહીં આ રિપોર્ટ રજૂ કર્યા પછી. અને આપણો રિપોર્ટ સાચો છે કે ખોટો એ એમને જો હજુ સાબિત કરવું હોય તો આપણી સાથે આવે, આપણી સાથે આવે. આપણે આ જ વસ્તુ લઈને આપણે બજારમાંથી હજુ પણ આપણું સાબરદાણ, બનાસકાંઠાનું બનાસદાણ
સાગર ડેરીનું સાગર દાણ 3 અને બીજા બજારમાંથી 3 દાણ આપણે ઉપાડીએ એ જ કેટેગરીના અને 6 વસ્તુની આપણે લેબોરેટરી રિપોર્ટ કરાવીએ, જેમાં સાબર ડેરીનું સત્તામંડળ આપણી સાથે આવે અને આપણે ખર્ચો કરીશું એમને લઈ જવાનો અને લેબોરેટરી રિપોર્ટનો, પણ એમની પ્રોડક્ટ કેવી છે એ એમને બતાવવા માટે. એમની પ્રોડક્ટ એકદમ કચરો છે. આ લોકો પશુપાલકોને છેતરી રહ્યા છે, સાબરદાણના નામે છેતરી રહ્યા છે, સાગર ઘીના નામે છેતરી રહ્યા છે, નકલી દૂધ આપીને છેતરી રહ્યા છે. એટલે આ લોકો એકદમ બધી જ રીતે છેતરવાનું કામ કરી રહ્યા છે. આપણે એમ નથી કહેતા કે આપણી સામે બનાસ ડેરીનો વહીવટ શું છે કે શું નહીં એ આપણને ખબર નથી, ફરિયાદો ઘણી બધી છે, પણ બનાસ ડેરી પશુઓ માટે એકદમ 100% શુદ્ધ ફીડ પૂરું પાડે છે. એમનું બનાસ દાણ હોય કે એમનું સુપરફેટ હોય, કાં તો એમની કોઈ પણ પ્રોડક્ટ હોય, કાં તો એમની સાધારણ સભા પશુપાલકો માટે હોય એ પણ જાહેર હોય છે. અને એ જ વસ્તુ આપણે સાબર ડેરીમાં નથી. સાબર ડેરીમાં હિસાબ આપવામાં નથી આવતો. સાબર ડેરીમાં ભરતી માટે કૌભાંડ, સાબર ડેરીમાં પશુઓના ફીડ માટે કૌભાંડ, સાબર ડેરીમાં બીજદાનના સેક્સ સિમેન્ટ ડોઝ 3rd ક્લાસના, આ બધી જ વસ્તુ એમને જોઈતું હોય તો આપણે સાબિત કરી બતાવશું. અને વધુમાં પશુઓ જે પશુપાલકોના ખરેખર જે ચરવાઈ ગયા ને તબેલા ખાલી થઈ ગયા એનું મુખ્ય કારણ છે સાબર ડેરીનું મેડિકલ. સાબર ડેરીનું મેડિકલ એકદમ 3rd ક્લાસ છે અને જો તમારે સાબિત કરવું હોય તો તમારું મેડિકલ તમે ચાલુ જ છે ગમે ત્યાંથી ઉપાડી લઈએ અને તમે જે બજારમાં મળે છે સ્ટાન્ડર્ડ કંપનીનું અને તમારા કરતાં ઓછા ભાવે એ મેડિકલ આપણે લઈને લેબ રિપોર્ટ કરાવીએ, તમારા કરતાં સારી ક્વોલિટીનું છે. તમે માત્ર પોતાનું કમિશન માટે પશુઓનું 3rd ક્લાસનું મેડિકલ તમે પ્રોવાઈડ કરો છો અને તમે જો ખરેખર વિઝિટના 150 રૂપિયા લેવા માગો છો એના કરતાં તમે વિઝિટો ટોટલી બંધ કરી દો, મેડિકલ બંધ કરી દો અને જે પૈસાનો તમે ખર્ચ કરો છો સાબર ડેરીમાં, જે ખર્ચો ઉધારો છો મેડિકલનો, ડૉક્ટરોના પગારનો જે ખર્ચો ઉધારો છો એ તમામ દૂધના પ્રમાણમાં તમે સ્થાનિક દૂધ મંડળીઓને આપી દો તો એના કરતાં ઓછા રૂપિયાની દવા પશુપાલકોને થશે અને તોય પૈસા બચશે. અને પશુપાલકો ખરેખર તબેલાવાળા જે લોકોના તબેલા જે બચેલા છે આજે એ સાબર ડેરીની દવા અને મેડિકલ વાપરતા નથી, તમારું ફીડ વાપરતા નથી, એટલા માટે જે બચેલા છે તબેલા અને એ લોકો આજે દૂધ ભરાવે છે. બાકી તમારું જે ફીડ વાપરતા હતા અને તમારું જે દાણ ખવડાવતા હતા અને તમારું જે મેડિકલ ખવડાવતા હતા એ લોકોના તબેલા ખતમ થઈ ગયા. તમારા બીજ દાનમાં, તમારા સેક્સ સિમેન્ટ ડોઝમાં એક પણ જરા પણ રિઝલ્ટ નથી અને તમે જે પરિપત્રમાં જે લખ્યા છે બધા જ કારણો એ તમારી સાબર ડેરીની પ્રોડક્ટથી બધી તકલીફ ઊભી થાય છે અને એવા અમને કેટલીય જગ્યાએ રિપોર્ટ મળ્યા. એટલે મહેરબાની કરીને તમે પશુપાલકો ઉપર આવી રીતે સાબરદાન ફરજિયાત ખરીદવાનો રોબ નથી જમાવો. જો તમારી પ્રોડક્ટ સારી હશે તો પશુપાલકો 100% ખરીદશે. બાકી તમે તમારી ક્વોલિટીમાં સુધારો કરો, ઓટોમેટિક પશુપાલકો ખરીદશે, એમને જરૂર જ છે. અને તમે જ્યાં સુધી હજુ તમને કેટલીય વાર કીધું છે તમને આની કોઈ અસર થવાની નથી અને તમને કંઈ પણ મતલબ નથી. બાકી અમારી જોડે પૂરા તમારી પાસે તમે કહેશો એ જગ્યાએ અને અમે બીજી બહારની લેબોરેટરીમાં પણ અમે આના રિપોર્ટ કરાવવા માટે તૈયાર છીએ. તમે ખાલી માત્ર તમારો સમય આપો અને અમારી સાથે આવો. અમે પશુપાલક સંગઠનની કમિટી પણ આપશું અને તમારી દરેક પ્રોડક્ટ કચરો છે એ અમે લેબ રિપોર્ટથી પુરવાર કરીશું. આવા તો અમે જુઓ તમારા સાબરદાણનો પણ રિપોર્ટ છે અમારી પાસે, તમારા સાગર ઘીનો પણ રિપોર્ટ છે. તમે અમારી પાસે આવો, બધા રિપોર્ટ હું જાહેરમાં ડિક્લેર કરીને હું મારા જિલ્લાની સંસ્થા જે છે એની ઇજ્જત અને એની આબરૂના ધજાગડા ઉડાડવા નથી માગતો. કારણ કે અમારે હજુ પણ સાબર ડેરીને ચાલુ રાખવાની છે. તમે તો આજે છો અને કાલે નથી. બાકી સાબર ડેરીને ભવિષ્યમાં જે ખાડામાં છે એમાંથી બહાર કાઢવી છે. એટલે તમે મહેરબાની કરીને હજુ પશુઓ માટે ફીડમાં સુધારો કરી શકતા હોય તો કરો, તમે દૂધના ભાવમાં સુધારો કરી શકતા હોય તો કરો, હિસાબો આપો. તમે જે વહીવટમાં ભ્રષ્ટાચાર કર્યો છે એ તમે કબૂલ કરી લો. કબૂલ તો કરવાના જ નથી પણ છતાંય અમે કોર્ટ રાહે જઈને એને ઉજાગર કરીશું. તમે જે ભરતીમાં જે કૌભાંડ કર્યા છે અને જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે સગાવત કર્યો છે એ તમામ ઉજાગર
કર્યા સિવાય પશુપાલક સંગઠન બેસશે નહીં. એટલે મહેરબાની કરીને હવે તમે જે પશુઓ માટે જે કરી રહ્યા છો એમાં કદાચ પશુપાલકો તો થાકી ગયા છે, પણ સંગઠન નહીં થાકે અને તમને પૂરેપૂરું આનો જવાબ આપશે. અને તમારે પણ જવાબ આપવો પડશે. આ રિપોર્ટ જે મારી પાસે છે, તમારો પરિપત્ર આપ્યો છે એ મુજબ તમે વિઝિટના પૈસા નહીં લેતા, અને આ રિપોર્ટ છે એને તમારે ક્લિયરિફિકેશન જોઈતું હોય તો તમે આપણી પશુપાલક સંગઠનની ઓફિસ છે ત્યાં તમે આવી શકો છો. ત્યાં હું તમને પૂરેપૂરી આધાર પુરાવા સાથે સાબરદાણનો રિપોર્ટ પણ બતાવીશ, સાબર ઘીનો પણ રિપોર્ટ બતાવીશ, અને તમને આ જે સાબર ગૌ શક્તિનો રિપોર્ટ છે એ પણ હું તમને બતાવીશ. એટલે એ ખરેખર કચરો છે, એટલે તમે એમાં સુધારો કરો અને ભાવ જે ખરેખર બનાસ ડેરીનો છે એ મુજબ ભાવ તમે કરો, અને પશુપાલકોને ફીડ તમે સારા પ્રમાણમાં આપો અને દૂધનો પોષણક્ષમ ભાવ આપો એવી અમે આશા રાખીએ છીએ. પણ તમે આપવાના નથી, અમારે લડીને લેવું પડશે, અને લડવાની અમે તૈયારી કરી લીધી છે, અને તમે પણ કરી લો. અને તમે આડકતરી રીતે જે લોકોને હેરાન પરેશાન કરો છો એ બિલકુલ બંધ કરી દો, અને બંધ કરશો તો જ તમે થોડો ટાઈમે હજુ ટકી શકશો. બાકી તો તમે જે અહીંયા જે કર્યું છે એ તમને ઉપર ભગવાન પણ કદાચ માફ નહીં કરે. એટલે તમે તમારી રીતે સુધારો કરો તો સારું છે, બાકી તમારી મરજી. બસ વધુ હવે કાંઈ તમને કહેવા જેવું છે નહીં. જય હિન્દ, જય ભારત.